ઝઘડિયા તાલુકાના ઉમરલા ગામમાં માતૃત્વનો અનોખો દાખલો જોવા મળ્યો હતો. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમરલા ગામમાં વહેલી સવારે એક અનોખી ઘટના સામે આવી હતી, જેમાં એક શ્વાન કૂતરીએ પોતાના નવજાત બચ્ચાને બચાવવા માટે કલાકો સુધી કોબરા સાપ સાથે બહાદુરીપૂર્વક મુકાબલો કર્યો હતો. આખરે સર્પ મિત્ર દ્વારા કોબરા સાપનું સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર ઉમરલા ગામમાં બેંક ઓફ ઇન્ડિયા સામે આવેલ અંજનાબેન સતીશભાઈ વસાવાના ઘર પાસેની દિવાલ નજીક આશરે 15 દિવસ પહેલા શ્વાન કૂતરીએ બચ્ચાને જન્મ આપ્યો હતો. વહેલી સવારે અંદાજે 5 વાગ્યાના સમયે એક ઝેરી કોબરા સાપ બચ્ચાની નજીક આવતો દેખાતા શ્વાન કૂતરી સતર્ક બની ગઈ હતી. પોતાના નવજાત બચ્ચાને બચાવવા માટે કૂતરી સાપ સામે અડીખમ ઊભી રહી સતત જોરથી ભસવા લાગી હતી. શ્વાન કૂતરીનો આ આક્રમક અવાજ અને સતર્કતા જોઈ કોબરા સાપ પણ ત્યાંથી આગળ વધી શક્યો ન હતો. શ્વાન કૂતરીએ સાપને બચ્ચા તરફ જવા દીધો ન હતો અને સતત તેની સામે જ મોરચો સંભાળી રાખ્યો હતો. કૂતરીના ભસવાના અવાજથી અંજનાબેન સતીશભાઈ વસાવા ઊંઘમાંથી જાગી ગયા હતા. તેઓની બારીમાંથી બહાર નજર કરતા તેઓએ શ્વાન કૂતરી અને કોબરા સાપ વચ્ચેનો આ સંઘર્ષ જોયો હતો. ત્યારબાદ તેમણે આસપાસના પડોશીઓને જાણ કરતા મોટી સંખ્યામાં લોકો ત્યાં એકત્રિત થઈ ગયા હતા. સ્થાનિક લોકોમાં પણ આ ઘટનાએ આશ્ચર્ય પમાડ્યું હતું. માતા અને બચ્ચા વચ્ચેનો પ્રેમ અને લાગણીનો જીવંત દાખલો જોઈ લોકો ભાવવિભોર બની ગયા હતા. આ દરમિયાન કૂતરીએ આશરે 2 થી 3 કલાક સુધી કોબરા સાપને એક જ જગ્યાએ રોકી રાખ્યો હતો. બાદમાં સર્પ મિત્ર ફૈઝાનને જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલ સર્પ મિત્ર ફૈઝાન સાવચેતીપૂર્વક સ્ટીકની મદદથી કોબરા સાપને પકડી ડબ્બામાં પૂર્યો હતો અને ત્યારબાદ તેને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં છોડવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ સમગ્ર ઘટનાએ માનવજાત સાથે સાથે પશુ પ્રાણીઓમાં પણ માતૃત્વ અને લાગણી કેટલી મજબૂત હોય છે તેનો અનોખો સંદેશ આપ્યો હતો.